મહત્વના સમાચારો વિસ્તારથી અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ખટરાગ થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે ઉભી થઈ છે અને વધુ એક મહત્વના સમાચાર બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ઇમરાન ખેડાવાલા પર આક્ષેપ આવતા મામલે વચ્ચે કોર્પોરેશનની જમીન પર ખોટી રીતે બાંધકામ કરાવવાનો આક્ષેપ લાગ્યો છે। ખેડાવાલા 10,000 વારની જગ્યાની સામે ઓછી જગ્યા બતાવી રહ્યા હોવાનો આક્ષેપ છે। કોર્પોરેશનની 1,500 વારની જગ્યા બતાવી રહ્યા હોવાનો ભૂષણ ભટ્ટનો આરોપ છે। હાલમાં જે કબજેદાર છે તેને ખેડેવાલા મદદ કરી રહ્યા હોવાનો ભૂષણ ભટ્ટ દાવો કરી રહ્યા છે। તો 1985માં એ જમીન પર પાર્ટી પ્લોટ બનાવવાની વાત હતી। તો અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ખટરાગની પરિસ્થિતિ। જમાલપુર ખડિયા બેઠકના પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટના ઇમરાન ખેડાવાલા પર આક્ષેપ। ભૂષણ ભટ્ટે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનની 1,500 વારની જગ્યા બતાવી રહ્યા હોવાનો તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ભૂષણ ભટ્ટનો આક્ષેપ છે હાલમાં જે કબજેદાર છે તેને ખેડાવાલા મદદ કરી રહ્યા હોવાનો પણ ભૂષણ ભટ્ટે આરોપ લગાવ્યો છે। ત્યારે જમીનને લઈને આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે। ખેડાવાલા 10,000 વારની જગ્યાની સામે ઓછી જગ્યા બતાવી રહ્યા છે આરોપ લગાવવામાં આવ્યો છે ભૂષણ ભટ્ટ દ્વારા। તો 1985માં એ જમીન પર પાર્ટી પ્લોટ બનાવવાની વાત હતી અને અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ખટરાગની પરિસ્થિતિ છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ આ વાતને લઈને થઈ રહ્યો છે। ખેડાવાલા 10,000 વારની જગ્યાની સામે ઓછી જગ્યા બતાવી રહ્યા છે આ આક્ષેપ કરવામાં આવ્યો છે। ભૂષણ ભટ્ટે આક્ષેપ કર્યો છે અને કોર્પોરેશનની 1,500 વારની જગ્યા બતાવી રહ્યા હોવાનો પણ ભૂષણ ભટ્ટે આક્ષેપ કર્યો છે। હાલમાં જે કબજેદાર છે તેને ખેડાવાલા મદદ કરી રહ્યા છે તેવો આરોપ પર ભૂષણ ભટ્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે। એ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। 1985માં એ જમીન પર પાર્ટી પ્લોટ બનાવવાની વાત હતી ત્યારે જમીનને લઈને બે ધારાસભ્ય એક પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય સામે આવ્યા છે વાર પ્રતિવાર। ત્યારે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે આ ખટરાગની પરિસ્થિતિ ઉભી થઈ છે। જમાલપુર ખડિયા વિસ્તાર આ વિસ્તારના બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ કે જેમણે આક્ષેપ લગાવ્યો છે અને આક્ષેપ તેમણે ઇમરાન ખેડાવાલા પર લગાવ્યો છે જમીનને લઈને કે કોર્પોરેશનની જમીન પર ખોટી રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને ખેડાવાલા 10,000 વારની જગ્યાની સામે ઓછી જગ્યા બતાવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભૂષણ ભટ્ટના આક્ષેપ છે અને સાથે એ પણ ઉમેર્યું છે કે કોર્પોરેશનની 1,500 વારની જગ્યા બતાવી રહ્યા હોવાનો ભૂષણ ભટ્ટનો દાવો છે। એમણે આક્ષેપ કર્યો આ સાથે એ પણ દાવો કર્યો છે કે હાલમાં જે કબજેદાર છે તેને ખેડાવાલા મદદ કરી રહ્યા છે અને વધુ માહિતી મેળવીશું। ભૂષણ ભટ્ટ પોતે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભૂષણભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। આપનો આક્ષેપ છે ઇમરાન ખેડાવાલા પર જમાલપુર ખડિયા બેઠકના કે જ્યાં કોર્પોરેશનની જમીન પર ખોટી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? બાંધકામ કરવામાં નથી આવ્યું, હકીકત છે, આક્ષેપ નથી, હકીકત છે। હકીકત એ છે કે જમાલપુર વિસ્તારના લોકો માટે જન સુવિધામાં સામાજિક કાર્ય માટે પાર્ટી પ્લોટની માંગણી અનેક વર્ષોથી ત્યાંના કોર્પોરેટર ચૂના માસ્ટર કોંગ્રેસના કોર્પોરેટર હતા, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા। એ વખતથી આ ચાલતી આવતી એ માંગણી હતી। 2012માં હું જયારે ધારાસભ્ય બન્યો ત્યારે મને એ ચૂના માસ્ટરજીએ એ પ્લોટ બતાવ્યો હતો। 10,000 વારનો પ્લોટ હતો અને એ 10,000 વારના પ્લોટ ઉપર કોઈક કોંગ્રેસના નેતાઓએ ગેરકાયદેસર રીતે કબજો કરેલો હતો। એની રજૂઆત મેં કરતા એ જગ્યા ઉપર 10,000 વારના પ્લોટમાં બનેલા મકાનો કે ઝૂંપડા કે બાકીની જગ્યા ખુલ્લીમાં એ ઝૂંપડાવાળાને મકાનો પણ ફાળવી દીધા અને ત્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટેની રજૂઆત થઈ હતી। એ વખતે આજના ધારાસભ્ય અપક્ષ કોર્પોરેટર હોતા હતા તેમને પણ આ રજૂઆત ત્યાં પાર્ટી પ્લોટ બને એવી રજૂઆત અપક્ષ કોર્પોરેટર તરીકે કરી હતી। ગયા મહિને સંકલન સમિતિની ધારાસભ્યોની મિટિંગમાં શહેરના અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્યએ એ પ્લોટ અંગેની રજૂઆત કરતા રાતોરાત ખાલી થયેલા પ્લોટમાં ફરીથી પાર્ટી પ્લોટ બને એ દિશામાં ચક્રો ગતિમાન થતા આજના ધારાસભ્યએ કોઈ કારણસર કોંગ્રેસના એ નેતાઓએ જે કબજો કરેલો પાર્ટી પ્લોટ ના બને અને બીજી જગ્યાએ પાર્ટી પ્લોટ બને એ માત્ર 1,500 કે 2,000 વારના પ્લોટમાં બને
એવી રજૂઆત કરી હતા. બિલકુલ. આજે એ વાત આવીને ઉભી રહી હતી ઠીક છે. કે હવે જમાલપુરની જનતાએ નક્કી કરવાનું રહે કે 10,000 વારના પ્લોટમાં તેમને પાર્ટી પ્લોટ બનાવવો છે કે માત્ર 1,500-2,000 વારમાં બનાવવો છે. ઠીક છે. આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ.